अस्सलामुअलैकुम, હું છું રેશમા અને આપણે આગળ વધીએ ઇંગ્લિશની જર્નીમાં. હજી તમે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારી સાથે જોડાઓ ઇંગ્લિશની જર્નીમાં. આજે આપણે શીખવાના છે ઈટના અલગ અલગ ઉપયોગ. મેં તમને બીજા વિડીયોની અંદર કીધું હતું કે હું આવતા સોમવારે એક ઇંગ્લિશનો નવો વિડીયો લઈને આવીશ. એની અંદર હું તમને શીખવાડીશ કે ઈટના ઉપયોગ તમે અલગ અલગ કઈ રીતના કરી શકો છો. જેણે પણ હજી મારો પહેલો અને બીજો વિડીયો નથી જોયો ને એ ફટાફટી જાઓ, જોવો, લાઈક કરો, શેર કરો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેમ કે આપણે પછી આગળ બી તો વધવાનું છે ઇંગ્લિશની જર્નીમાં. ના કે ઇંગ્લિશની જર્નીમાં હજી એવા બહુ બધા મારા વિડીયો આવશે કે તમને બહુ બધી એવી માહિતી ખબર પડશે. અત્યાર લગી ગુજરાતી લોકો ખાલી વ્લોગ બનાવે છે, ગુજરાતી લોકો ખાલી ડાન્સ કરે છે, સ્પેશિયલી ખાલી મારા કાઠિયાવાડના લોકો, મારા સૌરાષ્ટ્રના લોકો, મારા પાલીતાણાના લોકો. પણ હું લઈને આવી રહી છું એક નવી જર્ની તમારી બધાની સાથે. તો કેમ નહીં, આપણે બધા આગળ મળીને કાંઈક શીખીએ. તમે થોડું મને શીખવાડો, હું તમને થોડું શીખવાડું. સાચું કીધું ને? થોડું થોડું તમે મને શીખવાડો, થોડું હું તમને શીખવાડું. થોડું થોડું કરતા આપણે બહુ બધું શીખી જઈશું. તો ચલો આજે આપણે શરૂઆત કરીએ ઈટ વિશે. મેં તમને બીજા વિડીયોની અંદર કીધું હતું ઈટનો ઉપયોગ. ઈટનો ઉપયોગ નિર્જીવ વસ્તુ માટે થાય છે, રાઈટ? પણ મેં તમને વાક્ય લખીને દીધું હતું કે આપણે ઈટના ઉપયોગના બહુ બધા ફાયદા છે. આપણે ઈટનો ઉપયોગ આવતા વિડીયોમાં શીખીશું. તો જે આજનો વિડીયો છે ઈટનો ઉપયોગ તમે એનિમલ માટે કરી શકો છો. કોઈ પણ વસ્તુ છે એને દર્શાવી છે, એને દેખાડવી છે, એના માટે બી પણ કરી શકો છો. કોઈ ઈટનો ઉપયોગ તમે નિર્જીવ વસ્તુ માટે બી કરી શકો છો. ઈટનો ઉપયોગ તમે એનિમલ માટે બી કરી શકો છો. ઈટનો ઉપયોગ તમે કોઈ વસ્તુ માટે બી કરી શકો છો. જેમ કે તે કૂતરો છે, ઇટ ઇઝ અ ડોગ. તે કૂતરો છે, ઇટ ઇઝ અ ડોગ. તે તરબૂચ છે, ઇટ ઇઝ અ વોટરમેલન. તે હોસ્પિટલ છે, ઇટ ઇઝ અ હોસ્પિટલ. આવી જ રીતના તમારે કોઈ પણને દર્શાવવું છે જેમાં જીવ નથી, તેને દર્શાવવા માટે ખાલી ઈટનો જ ઉપયોગ થાય છે. આ બેઝિક ઇંગ્લિશ છે. તમે બેઝિકમાં બેઝિક રીતે શીખી શકો છો, વાતચીત કરી શકો છો. કોશિશ તો કરજો. કોશિશ કરશો તો તમને જરૂર આવડશે. કેમ કે કોશિશ કરવા વાળાની કોઈ દિવસ હાર નથી થતી. તો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે તમને ઇંગ્લિશ શીખવું હોય તો પહેલા તમને એબીસીડી આવડવી જોઈએ. કેમ કે એબીસીડી વગર ઇંગ્લિશ નકામું છે. બોલવામાં તો ના સહી, પણ લખવામાં તમને ખબર પડવી જોઈએ કે એબીસીડી નો કયા અક્ષરનો ઉપયોગ થયો છે. એ પછી તમારે કોઈ પણ નામ લખવા છે, કોઈ પણ નામ, ચાહે નામ ફેમિલીના હોય, કોઈ પણ ગામના હોય કે કોઈ પણ નામ લખવા માટે તમને કક્કો અને બારાક્ષરી આવડવી જોઈએ ઇંગ્લિશ માટે. તો તમને ઇંગ્લિશના નામ લખતા આવડશે. ઇંગ્લિશના નામ લખવા માટે ઇંગ્લિશની જરૂરત નથી હોતી. એ પછી મેં તમને કીધું હતું કે આંકડાનો ઉપયોગ. આંકડાનો ઉપયોગ બોલવા માટે અંગ્રેજીના આંકડા આવડવા જરૂરી છે. તો એ પણ તમારે કરવા પડશે. આ તમે રોજ કરશો ને તો થશે. એવું નથી કે મેં તમને કહી દીધું અને તમે ફટાફટ એક જ દિવસમાં કરી લો, એવું વસ્તુ નથી હોતી. આ તમારે રોજ કરવું પડશે. તમારી આગળ મોબાઈલ છે, તમારી મોટામાં મોટી ચોપડી છે. તમને જ્યારે બી ટાઈમ મળે છે, રીલ જોવા માટે ટાઈમ મળી જાય કે વિડીયો જોવા માટે ટાઈમ મળી જાય, તો તમે થોડો ટાઈમ તમારા માટે પણ કાઢો. અને હા, મારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ પછી મેં તમને શીખવાડ્યું હતું શી, હી અને ઈટ. બરોબર? શીનો ઉપયોગ થાય છે છોકરીઓ માટે, વુમન્સ માટે. બરોબર? વુમન્સ નથી કહેતી, વુમન એટલે કે સ્ત્રી. એના બારામાં બી આપણે આગળ શીખશું, કેમ કે સીનો જ બીજો ભાગ છે. પણ અગર કોઈની છોકરીને દર્શાવી છે તો તેનો ઉપયોગ થાય છે શી. એ પછી આવે છે હી. કોઈ પણ પુરુષને દર્શાવવો છે, કોઈ પણ છોકરાને દર્શાવવો છે તો એનો ઉપયોગ થાય છે હી. અને એનિમલ, કોઈ પણ એનિમલ છે જે જીવ વગરના છે કે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ જગ્યા છે, એને દર્શાવવું છે તો એનો ઉપયોગ થાય છે ઈટ. આ ત્રણ વસ્તુ બેઝિકમાં બેઝિક છે જે તમારે તમારા રોજિંદા જીવનમાં તમે ઉપયોગ કરી શકો છો. તમે બોલવાની કોશિશ કરજો. કોઈ છોકરો હોય તો એને મનમાં બોલજો કે ઓકે હી ઇઝ અ રોહિત. તમે કોઈ છોકરી હોય તેને બોલજો કે ઓકે શી ઇઝ અ રેશમા, સી ઇઝ અ રાની.
કોઈ પણ હોસ્પિટલને તમે કોઈ પણ બસને જોઈ જાઓ, ઓકે ચલો બસ તો ઇટ ઇઝ અ બસ. કોઈ પણ તમે તરબૂચને જુઓ, દ્રાક્ષને જુઓ, ચીકુને જુઓ, તો કોઈ પણને જુઓ તો તેને તમે ઇંગ્લિશમાં બોલવાની કોશિશ કરજો. ઓકે, એપલને જુઓ, સફરજનને જુઓ, તો એ સફરજનને તમે જુઓ તો તમે મનમાં બોલવાની કોશિશ કરજો કે ઇટ ઇઝ અ એપલ, તે સફરજન છે. તમે કોઈ ગાયને જુઓ તો તમે મનમાં બોલવાની કોશિશ કરજો કે ઇટ ઇઝ અ કાવ, તે કાવ છે, તે ગાય છે. બરોબર, એટલે તમે કોશિશ કરશો તો તમને આવડશે. હું ખાલી તમને એક રસ્તો બતાવી રહી છું, આગળ વધવું તમારું કામ છે. આ વસ્તુ શીખવા માટે તમારી જરૂરત હોય છે, કેમ કે ટીચરનું કામ હોય છે ખાલી તમને આગળ લઈ જાઉં, તમને બતાવું, સહી માર્ગદર્શન આપું. બાકી આગળ કેમ વધવું તમારા હાથની વાત છે. હવે હું તમને ખાલી કહી શકું છું, સહી માર્ગદર્શન આપી શકું છું કે ક્યાં તમારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો હોય છે. આ બેઝિક એટલે કે શીખવાડી રહી છું, કેમ કે મારા આ વિડીયો જે પણ જોવે છે, જે મોટી એજના છે, જે મીડિયમ એજના છે, જે લોકોની શરૂઆત છે, એ લોકો કોઈ પણ જોઈ રહ્યા છે, એ લોકો શીખી શકે. કેમ કે આ કોઈ મોટી વસ્તુ નથી. જુઓ, હું હંમેશા કહું છું કે મારા સ્ટુડન્ટને પણ કહેતી કે ભાષા છે ને એ ખાલી ભાષા છે, એ આવડવી જોઈએ. હવે અહીંના બ્રિટિશ પીપલ છે, એ લોકોને આપણી ગુજરાતી આવડવાની છે નહીં ને. આપણે અગર ચીનમાં જાવ તો આપણને ચાઇનીઝ બોલતા આવડશે નહીં ને, પણ એને શીખવું પડે. તમારે અગર કોઈ પણ જગ્યાએ જવું છે, કોઈ પણ કામ કરવું છે, તે કામને તમારે શીખવું પડે. તો હું તમને એક વસ્તુ શીખવાડી રહી છું કે તમે શીખો, તો તમે શીખશો તો તમને ફાયદો થશે. અને હા, અગર તમે થોડું પણ શીખી રહ્યા છો તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તો આપણે આગળ વધી શકશું. બસ બીજું તો કંઈ નથી કહેવા માંગતી. તમે આટલું શીખા છો, તો અગર તમે નથી શીખા તો તમે તમારા ફેમિલી મેમ્બરને કોઈને શીખવાડો. મારો વિડીયો જોઈને તમે એમને શીખવાડવાની કોશિશ કરો. અગર તમને થોડું ઘણું બી આવડશે ને તો મને ખુશી થાય. બાકી દુઆઓમાં યાદ રાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. અને હા, આગળ હું તમને છે ને થોડા ઘણા સ્પેલિંગ શીખવાડીશ, બેઝિક સ્પેલિંગ, કે જે તમારી રોજિંદા જીવનમાં ઉપયોગી થાય છે. આપણે બોલીએ છીએ તો ખરા, પણ એના અર્થની આપણને ખબર નથી હોતી કે આનો ઉપયોગ શું થાય. તમે યકીન માનજો, તમને એટલા બધા ઇંગ્લિશના શબ્દ આવડતા હશે ને કે તમે એવું જ કહેશો કે આ તો અમને આવડે છે. કેમ કે આપણે રોજિંદા જીવનમાં બહુ બધી વસ્તુ, બહુ બધા વાક્યો એવા બોલીએ છીએ ને કે આપણને ખુદને ખબર નથી હોતી કે આ કયા શબ્દો ઇંગ્લિશના વપરાઈ રહ્યા છે. તો મળીએ પાછા આપણે એક નવા વિડીયો સાથે આવતા સોમવારે. મને દુઆઓમાં યાદ રાખજો. અને બસ હું ફરી એકવાર કહું છું, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા સ્પેશિયલી આ એક જર્ની નવી ચાલુ કરી રહી છું તમારા બધા માટે જ તે. કેમ કે મેં તમને પહેલા જ કીધું હતું કે મારે ખોલવી છે એક સ્કૂલ. તો આના માટે જ હું મહેનત કરી રહી છું કે હું ચાહું છું કે મારા સ્કૂલના વિદ્યાર્થીઓ એવી હાઈ સ્ટડી લઈને નીકળે ને કે એને અમેરિકા, લંડન, ન્યુઝીલેન્ડ, કેનેડા આવવાની જરૂરત ના પડે. પણ અલ્લાહ પાક, હવે મને ખબર નથી કે આ સપનું મારું ક્યારે પૂરું કરશે, પણ બસ શરૂઆત કરી દીધી છે. હવે જોઈએ કે આ શરૂઆત ને હું આ મારા સપનાને હું ક્યારે સાકાર કરીશ. બસ મને દુઆઓમાં યાદ રાખજો. મહિલા ફરી આપણે એક નવા વિડીયો સાથે. બસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દુઆઓમાં યાદ. અલ્લાહ હાફિઝ.